ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि तं। सच्चिदानन्दरूपाय पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો એકાદશ સ્કંધમાં આ 13 અધ્યાય ચાલી રહ્યો છે. પ્રશ્ન કરવામાં આવ્યો પ્રારંભમાં
કે સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોનું બંધન હોય તો મનુષ્ય કેવી રીતે આ સંસાર વૃક્ષને છેદી શકે? તો ઉત્તર આપવામાં આવ્યો કે આ ત્રણ ગુણો કઈ આત્માના ધર્મ નથી. સત્વમ રજસ્તમ એતિ ગુણા બુદ્ધે ન ચ આત્મન. આ સત્વ રજસ તમસ ત્રણ ગુણો તો બુદ્ધિના છે, પ્રકૃતિના છે, અનાત્માના છે, આત્માના ગુણો નથી. તેથી એ ત્રણેય ગુણોને આપણે દૂર કરી શકીએ અને આ રીતે સંસારના બંધન મુક્ત થઈ શકીએ. તો કેમ દૂર કરવા? સત્વેન અન્યતમો હન્યાત. સત્વથી રજસ અને તમસ આ બંનેનો નાશ કરો. સત્વમ સત્વેન ચૈવહી. પછી સત્વ શાંતિથી સત્વગુણથી પર ઉઠો. એ કેવી રીતે થાય? સત્વાદ ધર્મો ભવેદ વૃદ્ધાદ પુંસો મદ ભક્તિ લક્ષણ. સત્વમાં વૃદ્ધિ થાય એટલે ભગવાન કહે છે કે મદ ભક્તિ લક્ષણ, ભગવાનની ભક્તિરૂપી ધર્મ છે એમાં વૃદ્ધિ થાય. સત્વમાં વૃદ્ધિ થાય એટલે ભગવાનની ભક્તિરૂપી ધર્મમાં વૃદ્ધિ થાય. સ્વાતિકોપાસયા. તો સત્વમાં વૃદ્ધિ કેમ કરવી? સત્વથી રજસ તમસ પર વિજય પ્રાપ્ત કરો. એ કેમ થાય? સત્વમાં વૃદ્ધિ કરવાથી. ભગવાન કે મારી ભક્તિ પ્રાપ્ત થાય, અમારી ભક્તિથી રજોગુણ તમોગુણ પર વિજય પ્રાપ્ત થાય. તો ભગવાન સત્વમાં વૃદ્ધિ કેમ થાય? સાત્વિકોપાસયા. સાત્વિક પદાર્થોની ઉપાસના કરવાથી, સાત્વિક પદાર્થોનું સેવન કરવાથી સત્વગુણમાં વૃદ્ધિ થાય. એને કારણે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. એને કારણે રજોગુણ તમોગુણ પર વિજય પ્રાપ્ત થાય. ત્યાર પછી સત્વગુણ પર પણ વિજય પ્રાપ્ત થાય અને એ રીતે સંસારના બંધન મુક્ત થવાય. ધર્મો રજસ્તમો હન્યાત સત્વવૃદ્ધિ અનુત્તમ. સત્વની વૃદ્ધિથી ધર્મમાં વૃદ્ધિ થાય અને એ રજોગુણ તમોગુણનો નાશ કરે. એને કારણે અધર્મનો નાશ થાય. અધર્મ તો રજોગુણ તમોગુણ પર જ રચાયેલો છે. એ બે ગુણો નાશ થતા અધર્મનો નાશ થાય. તો ભગવાન આ સાત્વિક પદાર્થો કયા છે જેનું સેવન કરવું જોઈએ? તો કે આ 10 પદાર્થો છે. આગમ એટલે કે શાસ્ત્રો, અપહ એટલે કે જળ, પ્રજા એટલે કે તો કે બીજા બધા મનુષ્યો જેનો સંગ તમે કરો છો, દેશ એટલે સ્થળ, કાળ, કર્મ, જન્મ એટલે કયા પ્રકારની દીક્ષા લીધી છે, શેનું ધ્યાન કરો છો, કયો મંત્રનું જપ કરો છો અને કયા પ્રકારનો સંસ્કાર તમે લીધેલો છે. આ 10 વસ્તુઓ છે. તો જેવું આ 10 વસ્તુઓના સેવનથી તે ગુણમાં વૃદ્ધિ થાય. તત્વ સાત્વિકમ. ભગવાન નિર્ણય કેમ કરવો કે આ સાત્વિક છે કે રજોગુણી છે કે તમોગુણી છે? યદ્યદ વૃદ્ધા પ્રચક્ષતે. વૃદ્ધો ભગવાન વેદવ્યાસાદી જ્ઞાન વૃદ્ધે મહાપુરુષો જેની પ્રશંસા કરે, એટલે કે જે શાસ્ત્રની પ્રશંસા કરે, જે જળની તીર્થની પ્રશંસા કરે, જે કર્મની, સંસ્કારની, જન્મની, દીક્ષાની આ બધાની જે પ્રશંસા કરે એ બધા સમજો કે આ સાત્વિક પદાર્થો છે. નિંદંદી તામસમ. એ જેની નિંદા કરે એ તામસ કે તમોગુણી પદાર્થો છે. રાજસમ તદુપેક્ષિતમ. આ મહાપુરુષ એની ઉપેક્ષા કરે એ રાજસ કે રજોગુણી પદાર્થ છે. સાત્વિકાની એવ સેવેત પુમાન. મનુષ્ય આ બધા સાત્વિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. ચર્ચા કરી કે ભાઈ શાસ્ત્ર પણ કેવા? તો કે સાત્વિક શાસ્ત્ર. ભક્તિ જ્ઞાન પરાણી. તો ભક્તિ અને જ્ઞાનમાં જેનું તાત્પર્ય હોય, જે ભક્તિને વરેલા શાસ્ત્ર હોય કે જ્ઞાનને વરેલા શાસ્ત્ર હોય એમનું સેવન કરવું જોઈએ. પ્રવૃત્તિ પરાણી. આ કર્મને વરેલા શાસ્ત્રો નહીં. અને બીજા પાખંડ લોકોના શાસ્ત્રો છે, જેમ બૌદ્ધ વગેરે જે છે, જે આપણને ગેરમાર્ગે દોરનારા છે, એવા શાસ્ત્રો પણ નહીં કે કર્મમાં પ્રવૃત્ત કરે શાસ્ત્રો પણ નહીં, પરંતુ જ્ઞાન અને ભક્તિમાં જે આપણને તત્પર પ્રવૃત્ત કરે કે જે જ્ઞાનને વરેલા છે, ભક્તિને વરેલા છે, એવા શાસ્ત્રોનું સેવન કરવું. જળ તો કે ગંગા જળ છે કે બીજા તીર્થનું જળ છે એનું સેવન કરવું.
ગંધોદક કયું જળ પાન કરવું, ગંગાજળનું કે તીર્થ, બીજા કોઈ તીર્થના જળનું પાન કરવું, નહીં કે ગંધોદક રજોગુણ કે મદ્ય વગેરે શરાબ વગેરેનું એ તમોગુણ છે એનું સેવન ન કરવું. પ્રજા કયા પ્રકારના લોકોનું સેવન કરવું, તો જે લોકો હરિભક્તિ વિચાર નિષ્ઠાન સાત્વિકાન, જે લોકો બધા ભગવાનની ભક્તિમાં નિષ્ઠ હોય એવા સાત્વિક પુરુષોનું સેવન કરવું. જે લોકો પ્રવૃત્તિમાં નિષ્ઠ હોય અથવા તો જે લોકો દુરાચારી હોય એ બધાનું સેવન ના કરવું. દેશ તો કયા સાત્વિક સ્થળનું સેવન કરવું, કોઈ મંદિર હોય, ગુફા હોય, નદી કિનારો હોય, એવું પવિત્ર સ્થળ અરણ્ય હોય એનું સેવન કરવું. જ્યાં બધી ખૂબ પ્રવૃત્તિ હોય એવી રીતે શેરીનું રસ્તાનું સેવન ના કરવું. જ્યાં દુકાન, જ્યાં જગ્યાએ અનેક પ્રકારની બધી લેપ થતી એનું સેવન ના કરવું. જ્યાં મદ્યપાન થતું હોય કે જુગારમાં એવા સ્થળનું સેવન ના કરવું. કાલ હે બ્રાહ્મ મુહૂર્તનું સેવન કરવું, કારણ કે એ સાત્વિક કાળ છે. કર્મ નિત્ય કર્મ કરવું, નિત્ય નૈમિત્ય કર્મ કરવું, કામ્ય કર્મ ન કરવું, નિષિદ્ધ કર્મ તો ન જ કરવું, કામ્ય કર્મ પણ ન કરવું રજોગુણી છે. નિત્ય અર્થાત ભગવાનની સેવા પૂજા કે ભગવાનની આરાધના રૂપી કર્મ કરવું. જન્મ છે, જન્મ એટલે કયા પ્રકારની દીક્ષા આપણે લીધેલી છે, સાત્વિક દીક્ષા લેવી. વૈષ્ણવ શૈવ દીક્ષા રૂપમ સાત્વિકમ જન્મ. ટૂંકમાં કંઠી બંધાવીએ ને આપણે તો કેવી કંઠી બંધાવી, વૈષ્ણવ કે શૈવ કે પ્રકારે જે સાત્વિક દીક્ષા લેવી. રજોગુણી દીક્ષા તમોગુણી દીક્ષા નહીં લેવી. આ શાક્ત મતની દીક્ષા એ રજોગુણી છે અને ભૂત પ્રેત વગેરેની દીક્ષાઓ તમોગુણી છે, એ બધાને ટાળવું. ધ્યાનમ કોનું ધ્યાન કરવું, શ્રી હરિધ્યાનમ ભગવાનનું ધ્યાન કરવું. સાત્વિકમ તો સ્ત્રી વગેરેનું ધ્યાન કરવું રજોગુણી, અને આપણું જે દ્વેષી હોય એનું ધ્યાન કરવું તમોગુણી. મંત્ર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવ વગેરે દ્વાદશાક્ષર વગેરે કે પ્રણવ વગેરે મંત્ર છે એ ભગવાનના નામના મંત્ર સાત્વિક મંત્ર છે. જ્યારે મંત્રો જે હોય જે આપણી કામના પૂરી કરનારા હોય, ફલાણું આપને ઠીકણું આપે, બધા રજોગુણી મંત્ર છે, અને બીજાનું નુકસાન કરનારા હોય તમોગુણી મંત્ર છે. અથવા સંસ્કાર અને સંસ્કાર તો જે આપણા અંતઃકરણ શુદ્ધ કરનારા હોય એવા સંસ્કારનું સેવન કરવું. જે દેહને શુદ્ધ કરનાર પણ સંસ્કાર, પણ એ રજોગુણી સંસ્કાર છે. ચિત્તને શુદ્ધ કરનાર સત્વગુણી સંસ્કાર છે. જ્યારે માંસ વગેરે એ પણ સંસ્કાર જ કહેવાય. આપણે અનાજ વગેરે લાવીએ એને સાફ કરીએ, શાકભાજી એ પણ સંસ્કાર કહેવાય. તો માછલીને માંસ લાવે એને સાફ કરતા હશે એ પણ સંસ્કાર છે, એ તમોગુણી સંસ્કાર છે. આ પ્રકારે આ જે સાત્વિક પદાર્થ છે, દશૈતે ગુણ હેતવ, આપણામાં સાત્વિક રજોગુણી કે તમોગુણની વૃદ્ધિ કરનાર 10 પદાર્થો છે, અને એમાં જે સાત્વિક પદાર્થો છે એનું સેવન કરવું. તતો ધર્મ તતો જ્ઞાનમ યાવત સ્મૃતિ અપોહનમ. ત્યાંથી પછી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, એમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય, સ્મૃતિ એટલે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થાય, અપોહનમ દેહમાંથી અહમ બુદ્ધિમાંથી મુક્ત થવાય. તો પ્રશ્ન થયો કે આ જ્ઞાન જે છે એ તો આ 3 સત્વગુણમાંથી ઉત્પન્ન થયું, કે આ દેહ છે પણ આ ગુણ 3 ગુણની ઉપજ છે. તો 3 ગુણો ઉત્પન્ન થયેલો આ દેહ કે સત્વમાંથી ઉત્પન્ન થયેલું જ્ઞાન કેવી રીતે ગુણોનો નાશ કરે? તો દૃષ્ટાંત આપ્યું, વેણુ સંઘર્ષ જો વન નહીં દગ્ધ્વા સામ્ય તદ્વનમ. આ વાંસનું વન હોય તો પેલા ખૂબ પવનના ઝપાટાને કારણે આ વાંસ બધા એકબીજા સાથે ઘસાય, એ સંઘર્ષમાંથી તણખા બધી અગ્નિ ઉત્પન્ન થાય. એ વાંસમાંથી ઉત્પન્ન થયેલું અગ્નિ એના કારણભૂત વાંસને જ બાળી નાખે અને પછી સ્વયં શાંત થઈ જાય. તેવી રીતે એવમ ગુણ વ્યત્યય જો દેહ, તેવી રીતે આ 3 ગુણના મિશ્રણમાંથી બનેલો દેહ
આ ત્રણેય જ્ઞાન દ્વારા ત્રણેય ગુણનો નાશ કરે અને પછી સ્વયં પણ નષ્ટ થઈ જાય. અથવા તો જ્ઞાન, આ જ્ઞાન પણ ભલે અજ્ઞાનથી જન્મ્યું હોય, અજ્ઞાન વૃત્તિમાં પણ અજ્ઞાનનો નાશ કરે, સ્વયં પણ શાંત થઈ જાય. હવે 134 સપારા પર ચર્ચા આગળ ચાલે છે. હવે ઉદ્ધવ પ્રશ્ન કરે છે આગળ. નનુ નિયતેન્દ્રિયતયા સાત્વિક સેવાયામ યાન અસ્તિ પુરુષાર્થ. ચાલો ભાઈ, તો કે ભવતુ સાત્વિક સેવનમ પુરુષાર્થ હેતુત્વાદ. સાત્વિક આ પદાર્થોનું સેવન કરવાથી આપણે જીવનનો પુરુષાર્થ સિદ્ધ કરી શકીએ. નિયતેન્દ્રિયતા, પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખીને આપણે સાત્વિક પદાર્થોનું સેવન કરીએ. આગળ આ ચર્ચા તો આવશે જ, કારણ કે બીજા બધા રજોગુણી તમોગુણી પદાર્થો છે આપણામાં પ્રલોભન તો ઉત્પન્ન કરે, આકર્ષણ ઉત્પન્ન કરે, અને જો ઇન્દ્રિય પર કાબુ ના હોય તો આપણાથી એ બધા પદાર્થોનું સેવન થઈ જાય. નિયતેન્દ્રિયતા, પોતાની ઇન્દ્રિય પર પ્રભુત્વ કે કાબુ રાખીને જો સાત્વિક પદાર્થનું સેવન કરીએ તો જરૂર પુરુષાર્થ સિદ્ધ થાય. વાત બરોબર છે. તથાપિ રાજસાધીન વિષયાન દુઃખમિતિ જાનતો બી, આપણે જાણીએ છીએ અને છતાં કે ભાઈ સાત્વિક પદાર્થોના સેવનથી જીવનનું કલ્યાણ થાય. આ રજોગુણી તમોગુણી પદાર્થનું સેવન કરવાથી માણસમાં દુઃખ અને આપત્તિ જન્મે, આવું જાણીએ છીએ. અને છતાં ક્યાંય તો એ પ્રકાર ઉદ્ધવ પ્રશ્ન કે જે માણસ જાણવા છતાં કેમ કરતો હશે? તો 8મા શ્લોકમાં ઉદ્ધવ પ્રશ્ન કરે છે. ઉદ્ધવ ઉવાચ વિદન્તિ મર્ત્યાઃ પ્રાયેણ વિષયાન પદમાપદામ તથાપિ ભુંજતે કૃષ્ણ તત્કથમ શ્વખરાજવત. વિદંતિ મર્ત્યાઃ, વિદંતિ એટલે કે લોકો જાણે છે. મર્ત્યાઃ વિદંતિ, લોકો જાણે છે. શું જાણે છે? પ્રાયેણ વિષયાન પદમ આપદામ, આપદામ પદમ વિષયાન આપદામ પદમ ઇતિ પ્રાયેણ મર્ત્યાઃ વિદંતિ. લોકો બધા જાણે છે કે વિષયો જે છે એ આપદામ પદમ, દુઃખાનામ પદમ સ્થાનમ વિદંતિ જાનંતી. મોટે ભાગે લોકો જાણતા હોય છે બીજાના અનુભવ પરથી અને પોતાના અનુભવ પરથી પણ કે વિષયોનું સેવન છે એ અનેક પ્રકારની આપત્તિઓનું સ્થાન છે. આપદામ પદમ, આપદામ એટલે આપત્તિઓનું, પદમ એટલે સ્થાનમ. ટૂંકમાં વિષયો જે છે એનું સેવન, એ વિષય અનેક પ્રકારની આપત્તિઓનું સ્થાન છે, આપત્તિઓનું ઘર છે. ભોગે રોગ ભયમ, આમ ભોગમાં આસક્તિ રાખવાથી રોગનો ભય, એટલે રોગનો ભય મનમાં રહેલો હોય છે. એટલે મરચું ખાય એમ તે વખતે તીખું સરસ લાગે ખરું, એને અંદર ભય છે કે શું થવાનું છે એને કારણે. અથાણું પણ ખાય, બધી વસ્તુ ખાય ખરી, કઈ એ વખતે આપણે આકર્ષણ રોકી ના શકીએ. ખીચડી બની હોય એટલે અથાણું ખાવાનું મન થાય, ભાઈ તેલ ખાધું તરત ગળું બેસી જાય, એ જુદી વાત છે. પણ તે વખતે તો એ પેલું આકર્ષણ જે છે સ્વાદનું, એ રોકી શકાતું નથી. ભજીયા બનાવે એટલે મરચાના ભજીયા, પછી આકર્ષણ રોકી ના શકાય. સામાન્ય તો ન ખાતા હો, રોજ ખાતા તો વાંધો ન, કોઈક દિવસ ખાતા હો તો પછી જે હાલત થાય. આપદામ પદમ, આ બધી વસ્તુઓ આપત્તિનું સ્થાન છે એવું જાણે છે, છતાં પણ તથાપિ ભુંજતે કૃષ્ણ, અને તથાપિ કથમ ભુંજતે. હે કૃષ્ણ, ઉદ્ધવ કહે છે કે હે ભગવાન, શા માટે લોકો એ બધા વિષયો કેમ ભૂતોય ભોગવતા હશે? કુતો ન તતો વિરક્તા ભવંતી. આ જાણવા છતાં પણ લોકોમાં વૈરાગ્ય કેમ જન્મતો નહીં હોય? અગત્યની વસ્તુ છે. એટલે આ વેદાંત એટલે આપણે જાણીએ છીએ,
દોષ દુષ્ટ્યા મુહુર્મુહુ વિરજ્ય વિષયવ્રાતાત દોષ દુષ્ટ્યા મુહુર્મુહુ. આ વિષયોના સમૂહથી વિરક્ત બનો, એમાં દોષ દૃષ્ટિ ધરાવતા ધરાવતા. એટલે એ કહે છે કે જાણવા છતાં પણ એનો અર્થ એ થયો કે માત્ર આ વસ્તુ આપણને દુઃખ આપનારી છે એવું જાણવું એ પૂરતું નથી. નહીં જાણવાથી જો કામ થતું હોય તો માણસ એ વસ્તુની અંદર વળી આપત્તિમાં પડત જ નહીં. પણ જોઈએ છે કે જાણવા છતાં પણ માણસ એનો ઉપભોગ કરે છે. દ્રષ્ટાંત આપ્યું, સ્વ ખર અજવત, રાજવત નથી હો, સ્વ ખર રાજવત કોઈને એમ કે નહીં, રાજ નથી, સ્વખર અજવત. સ્વ એટલે કૂતરો, ખર એટલે ગધેડું, અને અજય એટલે બકરો કે બકરી જે હોય છે બકરો. આ ત્રણ દ્રષ્ટાંત આપ્યા. જાણવા છતાં પણ આ વિષયોની પાછળ પડે છે આ ત્રણે ત્રણ. તો જો સ્વા ભરત્સ્યમાનો ઉચ્છિષ્ટ ગ્રાસમ ગ્રસત્યેવ. આપણે તો કૂતરા હંમેશા ભોજન પેલી જ્ઞાત હોય, પંક્તિ હોય, પંગત પડી હોય, કૂતરા આજુબાજુ ફરતા જો જેવો ઉભા થયા ને તરત જ કૂતરું દોડ્યું જ છે ને પેલા પથરામાં મોં નાખવા માટે ને ફટકારવામાં આવે, છતાંય પણ પેલું ત્યાં જવાનું જ છે. ભરસ્યમાન એની ઘાંટા પાડવામાં આવે, તિરસ્કાર કરવામાં આવે, ફટકા મારવામાં આવે, તોય કૂતરું ત્યાં જવાનું જ છે. તો કૂતરુંની પાછળ દોડતું હોય છે. તેવી રીતે આ ગધેડું પણ તો ગધેડીની પાછળ દોડતું જ હોય છે. એક અથવા તો ગધેડાનો બીજો પણ દ્રષ્ટાંત આપવામાં આવ્યો. ધોબી હોય કે કુંભાર હોય, શું કરે, ગધેડાને લીલું ઘાસ બતાવે. લીલું ઘાસ બતાવે એટલે તરત ગધેડું ત્યાં આગળ આવે, એની પાસે જ આવે. ગધેડાને પોતાની પાસે બોલાવવા માટે આ ધોબી હોય કે પછી કુંભાર હોય એને લીલું ઘાસ બતાવે. એ જોઈને ગધેડું તરત ખાવા માટે આવે એટલે ઘાસ ખાતું જાય અને પેલો એના પર અનેક પ્રકારનો બોજ લાદતો જ જાય. ધોબીએ બોજ લાદે કે કુંભારમાં બોજ લાદે. આવો તો રોજનો અનુભવ છે કે આ ઘાસ ખાવાના આકર્ષણને કારણે મારે જેટલો બોજ વહન કરવો પડે એ જાણતું હશે, ભગવાન જાણે કે નહીં જાણતું હોય. હવે એ લોકોનું યાદ રહેતું હશે કે નહીં, યાદ તો રોજ થતું યાદ રહેતું હશે, છતાં પણ આવવાનું તો ખરું છે. આમ ધોબી કે કુંભારના હાથમાં લીલું ઘાસ જોઈને ગધેડું ત્યાં આવવાનું છે. અને બકરાની વાત કરવામાં આવે છે કે બકરાને પણ આ લોકો લઈ આવે, ખાઈ પીને તગડો બનાવે, નવડાવે, ધોળાવે, પુષ્પની માળા પહેરાવે, બધું તૈયાર કરે છે. ખબર છે આ બકરી ઈદની વાત નથી, આ તો એ જમાનાની વાત છે જ્યારે બકરાનો ભોગ આપવામાં આવતો હતો. જે વખતે અમુક જાતનો યજ્ઞ આગાદી કરવામાં આવે કે પછી દેવીની પૂજા કરવામાં આવે કે એવા કશાની અંદર પણ હજી ક્યાંક ક્યાંક એવું ચાલે જ ખરું, બહુ ઓછું છે હવે, છતાં કોઈ જગ્યાએ છે ખરું. કદાચ આજથી 500-700 ગમે તે કે આ ભાગવત વખતે તો ભગવાન જાણતું, એ તો બહુ જ તે વખતે પ્રચલિત વસ્તુ હશે. દૃષ્ટાંત આપ્યું, સ્વખર અજવત, આ ત્રણ પશુઓનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. તો એમની જેમ જ એટલે મોટાભાગના ટૂંકમાં મોટાભાગના માણસો આના જેવા જ હોય છે, કૂતરા જેવા, ગધેડા જેવા કે પછી બકરા જેવા, કે આપણે પેલા તો જાણતા હશે કે ભગવાન જાણે, પણ માણસો તો જાણતો હોય કે ભૂતકાળનો અનુભવ ભૂલી ના જઈએ આપણે. દંડા પડ્યા હોય, જેમ પેલા વાંદરાના દંડો પડે, અંદર હાથ નાખ્યો છે બરણીમાં અને મુઠ્ઠી ભરી છે પેલી મગફળે નહીં, ફરી વાવ તો ફરી પાછો હાથ નાખે. આમ દંડા પડવા છતાં પણ કેમ માણસો આ વિષયને છોડતા નહીં હોય. આ પદામ પદમ ભાવે દુઃખાનામ પદમ અવ્યભિચારી સ્થાનમ. ટૂંકમાં વિષયનો ભોગ જરૂર દુઃખ ઉત્પન્ન કરવાનો જ છે, એ પ્રકારે જાણવા છતાં પણ કેવા આમ છે. યદ્યપિ વિદંતી તથાપિ સ્વાદ યેન વિદંતી તદ્વત કથમ મુંજતે. પેલા પશુઓ બીજા નથી જાણતા માટે એ લોકો વારંવાર વિષયો પ્રત્યે આકર્ષાય છે. આ મનુષ્યો જાણે છે છતાં પશુઓની જેમ એમાં વિશેષ નથી. જાણવામાં વિશેષ છે, પશુઓ જાણતા નથી અને આકર્ષાય છે, વિષય પાછળ દોડે છે.
આ માણસ જાણે છે તો એ પશુની જેમ કેમ જતો હશે? મોટા ભાગના લોકો આ પશુ જેવું અવિવેકી પ્રકારનું વર્તન કેમ કરતા હશે? આવો પ્રશ્ન ઉદ્ધવને થાય છે. પ્રશ્નનું કારણ છે કે કેવી રીતે મન પર વિજય પ્રાપ્ત કરવો. જે ભગવદ્ ગીતામાં પ્રશ્ન થયો, અથ કેન પ્રયોક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છિન્ન વિવાર્ષણેય બલાદિવ નિયોજિત. એ ભગવાન, આ માણસ કેમ પાપનું આચરણ કરતો હશે? અનિચ્છન, પોતાની ઈચ્છા નથી, એવું કશું અંદર એવું કોઈ પરિબળ છે જે એની ઈચ્છા ન હોય, એની ઈચ્છા વિરુદ્ધ પાપ કરાવે છે. બલાદિવ નિયોજિત, બળપૂર્વક જાણે એમાં નિયુક્ત કરવામાં આવતો હોય તેવી રીતે એવું કશું અંદર છે જે માણસને એની ઈચ્છા વિરુદ્ધ પાપ કરાવે છે. એવું શું છે? અહીંયા આગળ જાણીને કરે છે, એવું થયું ને, જાણીને કરે છે અથવા ઈચ્છા વિરુદ્ધ કરે છે. તો હવે ભગવાન એને ઉત્તર આપે છે. શ્રી ભગવાન ઉવાચ અહમિત્યન્યથા બુદ્ધિઃ પ્રમત્તસ્ય યથા હૃદયે ઉત્સર્પતિરજો ઘોરમ તતો વૈકારિકમ મનઃ. સીધો સ્વામી કહે છે, મિથ્યા અભિનિવેશેન ભુંજતે સહેતુકમાહ. ભગવાન ઉત્તર આપે છે, મિથ્યા અભિનિવેશેન. મિથ્યા અભિનિવેશ કોને કહેવાય? તો જ્ઞાત્વાપી સ્વીકૃતસ્ય પુનઃ ત્યાગ અસહિષ્ણુત્વમ મિથ્યા અભિનિવેશો નામ. અભિનિવેશ એટલે તીવ્ર આસક્તિ. મિથ્યા અભિનિવેશ એટલે મિથ્યા આસક્તિ. જ્ઞાત્વાપી, આપણે જાણીએ છીએ છતાં પણ સ્વીકૃતસ્ય પુનઃ ત્યાગ અસહિષ્ણુત્વમ, જે વસ્તુને આપણે પકડી છે એનો ત્યાગ કરવાની સંભાવના, એનો ત્યાગ ન કરી શકવો, એનું નામ મિથ્યાભિનિવેશ. એટલે કેટલું ખોટું આકર્ષણ છે કે જાણીએ કે આ વસ્તુ ખરાબ છે છતાં પણ એને ન છોડી શકવું, આનું નામ છે મિથ્યાભિનિવેશ. તો ભગવાન કહે છે કે આવા મિથ્યા અભિનિવેશને કારણે માણસો જાણવા છતાં પણ વિષયનો ઉપભોગ કરતા હોય છે. 3 શ્લોકમાં ભગવાન હેતુ સહિતા બતાવે છે. અહમિતિ અન્યથા બુદ્ધિ પ્રમત્તસ્ય યથા હૃદય. પ્રમત્તસ્ય વિચાર શૂન્યસ્ય અવિવેકિનઃ. પ્રમત્ત એટલે મત્ત. જેમ કઈ નશો કર્યો હોય અને માણસ નશામાં આવી ગયો હોય અને પછી કશું વિચારી ના શકતો હોય અથવા એની પોતાની નવી દુનિયામાં હોય, તેવી રીતે મનુષ્ય પણ પ્રમાદ આવી રીતે મત્ત થઈ ગયો છે, કઈક કોઈ પ્રકારના નશામાં છે. એ જોવા છતાં પણ માણસ સમજતો નથી. કે છે ભર્તૃહરિ, આ જાણીતો શ્લોક છે, આદિત્યસ્ય ગતાગતૈ રહ. કે છે રોજ સૂર્ય ઉગે અને દરરોજ એક દિવસ આયુષ્યનો ઓછો થાય, કાળ ક્ષીણ થાય છે. વ્યાપારૈ બહુ કાર્યભાર ગુરુભિ. અને પછી એક દિવસ જે મળે એમાં પણ એટલું બધું કાર્ય માણસ રાખતો હોય છે કે એક પછી એક કામમાં ક્યારે આખો દિવસ પસાર થઈ ગયો ખબર ના પડે. આમ આયુષ્ય તો ક્ષીણ થતું જ જાય છે. દૃષ્ટવા જન્મ જરા વિપત્તિ મરણમ. ચારે બાજુ જુએ છે કે જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા વિપત્તિઓ ચારે બાજુ ફેલાયેલી છે. ત્રાસશ્ચ નોત્પદ્ય, છતાં એને ભય જન્મતો જ નથી. આ બધું છતાં ભય કેમ નથી જન્મતો? ભય જન્મે તો માણસ છૂટવાનો પ્રયત્ન કરે, છૂટવાનો પ્રયત્ન થતો જ નથી. પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. ભર્તૃહરિ મહારાજ કહે છે કે આ મોહમયી મદિરાનું પાન કરીને સમગ્ર જગત ઉન્મત્ત થઈ ગયું છે. તેથી આ જોવા છતાં પણ એમનામાં કઈ ફેર પડતો જ નથી. એવું જ કઈ. એટલે આને મિથ્યા અભિનિવેશ કહેવામાં આવ્યો કે આપણે જોવા છતાં પણ એને ત્યાગી શકતા નથી. તો પહેલા ભગવાન કહે છે કે અહમિતિ અન્યથા બુદ્ધિ
પ્રમત્તસ્ય વિચાર શૂન્યસ્ય અવિવેકિનઃ. તો એવું પણ કહેવાય પ્રમત્ત, એને પછી માણસ વિચાર ના કરી શકે. એકવાર કશાક નશા વગેરેમાં આવી ગયો પછી નશો જયારે એના મનનો કબજો લઈ લે ત્યારે એ માણસ ઓબ્જેક્ટિવ નથી રહેતો, એટલે કે એની દ્રષ્ટિ હવે એટલે વસ્તુનિષ્ઠ નથી હોતી, યથાર્થ દ્રષ્ટિ નથી હોતી, એની પોતાની જ કલ્પના હોય છે, એવી કલ્પનાનો અધ્યારોપ કરીને જોતો હોય છે. વિચાર શૂન્યસ્ય અવિવેકિનઃ. અવિવેકી એટલે આત્મા અનાત્મા વિવેક ન કરી શકવો. બધા લોકો એમ જ છે, છતાંય પણ જે વિચાર નથી, એક તો અવિવેકી એટલે કે આત્મા અનાત્માનો વિવેક ન કરવો. અનાત્મામાં આત્મબુદ્ધેહાદુ અહમેતિ અન્યથા બુદ્ધિ. એટલે કહ્યું કે ભાઈ અહમેતિ અન્યથા બુદ્ધિ, આ દેહ વગેરે ઉપાધિ છે જે અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ. એ તો બુદ્ધિ લઈને તો બધા જન્મેલા જ છે, એમાં તો કઈ પ્રશ્ન છે નહીં. એક વસ્તુ છે જે કોઈને શીખવાડવી પડતી નથી કે આ દેહ હું છું. નાનું આટલું હોય ને તોય પણ તમે દેહને કશું કરો તો તરત ટૂંકમાં પાછું હટી જાય. એટલે દેહમાં અહમ બુદ્ધિઓ જન્મે ત્યારથી જ છે. એટલે અનેક બધા જન્મના સંસ્કારથી દેહમાં અહમ બુદ્ધિ લઈને માણસ આવેલો જ છે. ચાલો એ તો બધું ખરું, છતાં પણ માણસનો જો વિવેક હોય તો ભલે દેહમાં અહમ બુદ્ધિ હોય, દેહમાંથી અહમ બુદ્ધિ હોવાથી વૈરાગ્ય માટે દેહમાંથી અહમ બુદ્ધિ ન હોવી બી જરૂર નથી. વૈરાગ્ય માટે તો વિચાર વિવેકની જરૂર છે. તો વિચાર પ્રમત્તસ્ય વિચાર શૂન્યસ્ય. માણસ વિચાર કરતો નથી, એટલે કે પોતાના અને બીજાના અનુભવથી કશું શીખતો નથી. તો વાંધો નથી, શીખતો નથી. બધાએ પેલામાં આંગળી ખોસે. એક પછી એક માણસ પેલા નાના બધા મિત્રો બધા રખડવા માટે ગયેલા, અને પછી એમાંનો એક કોઈ ફરતા ફરતા એક મોટું વૃક્ષ હતું, નીચે એક ગણપતિની મોટી મૂર્તિ હતી, એમાંનો મોટો સૌથી હતો એ ટીખળી હતો. એણે એની આંગળી ગણપતિની ડૂંટીમાં નાખી મૂર્તિમાં, તરત આંગળી કાઢી લીધી. પેલું જુએ કે આંગળી કાઢી તો બીજો પાસે ખોસે, પાછું બીજો કાઢે તો પછી ખબર પડે કે આ બધા વીંછી બેઠા બધાને ચટકો માર્યા જ કરે છે. પણ છતાં એવી રીતને કુતૂહલ છે કે બધા લોકો પ્રયત્ન કરવાના, બીજાના અનુભવોથી શીખવાના નહીં. આ રીતે માણસ વિચાર અવિવેકી ન. ચલો ભાઈ અનાત્મામાં આત્મબુદ્ધિ તો બધાની છે જ, એને કારણે અહંકાર મમકાર પણ છે, અને રાગ દ્વેષ પણ છે. ઇન્દ્રિયસ્યાદવ રાગ દ્વેષો વ્યવસ્થા બધું લઈને જ આવ્યા છે. અનાત્મા આત્મબુદ્ધિ લઈને આવ્યા છે, એને કારણે દેહમાં અહમ બુદ્ધિ લઈને આવ્યા છે. એટલે અહંકાર એટલે કે વ્યક્તિત્વની આવી જાતની એવો ભ્રમ પણ છે, એને કારણે અહંકાર સાથે સંબંધિત વસ્તુ મમકાર પણ છે, એને કારણે અહંકાર મમકારમાં અનુકૂળમાં રાગ પણ છે, પ્રતિકૂળમાં દ્વેષ પણ છે. આ બધું છે જ. પણ મહત્વની વસ્તુ એ છે કે માણસને બુદ્ધિ આપવામાં આવે છે, એ બુદ્ધિનો ઉપયોગ વિચાર કરવામાં કરે. તત્વમ ચિંતે તદિહ ભ્રાત કસ્ત્વમ કોહમ કુતાયાત કામે જનની કોમેતાત ઇતિ પરિભાવે તત્વસારમ સ્વરમસારમ. તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, વગેરે વગેરે તત્વનું ચિંતન કર. સતત વિષયનું ચિંતન કર્યા કરે છે, તત્વનું ચિંતન કર. પણ ન થવાને કારણે દેહાદો અહમિતિ અન્યથા બુદ્ધિ. તો સૌથી પહેલા આ રીતે અનાત્મામાં દેહ વગેરેમાં અહમ બુદ્ધિ. હૃદય યથા ઉત્સર્પતિ. આ પ્રકારની મિથ્યા બુદ્ધિ યથાવત ઉત્સર્પતિ ઉત્પદ્યતે. આદવ સૌથી પહેલા તો હૃદયમાં એટલે કે મનમાં દેહ વગેરેની અંદર અહમ બુદ્ધિ જન્મે છે. કોનામાં જન્મે છે? જે મનુષ્ય પ્રમત્ત છે, અવિવેકી છે. તો બધાય છે, પણ ટૂંકમાં અવિવેકને કારણે જન્મે છે. જો આપણામાં આત્મ વિવેક હોત તો એવું ન થયું હોત. પછી રજોઘોરમ તત ઉત્સર્પતિ તથ અહમ બુદ્ધેશ્ચ. તો વૈકારિકમ મન. આ મનને વૈકારિક કહેવામાં આવ્યું. સાંખ્યની પ્રક્રિયા પ્રમાણે આ મન જે છે એ સાત્વિક અહંકારનો વિકાર છે, અને વિકાર પામવાને યોગ્ય છે. વૈકારિક એટલે જે વિકાર છે ને વિકાર પામવા યોગ્ય છે. તો આ મન કેવું છે? સાત્વિક અહંકારનો વિકાર છે. વૈકારિક મન સાત્વિક છે, એટલે મનનો મૂળ સ્વભાવ કેવો છે? સાત્વિક. કારણ કે મન સત્વગુણમાંથી બનેલું છે. આપણે તત્વબોધ વગેરેમાં જોઈએ
આ જગતની સૃષ્ટિની પ્રક્રિયા જયારે જોઈએ ત્યારે દેખાય તો આપણે જોવાય કે ભાઈ આ જ્ઞાનેન્દ્રિયો છે એ પંચમહાભૂતના સત્વંશમાંથી રચાયેલી છે. પ્રત્યેક મહાભૂતમાંથી તે જ્ઞાનેન્દ્રિયની ઉત્પત્તિ થઈ અને બધા પંચમહાભૂતના સમષ્ટિ સાત્વિક અંશમાંથી અંતઃકરણ રચાયો. એટલે અંતઃકરણ જે છે એ મહાભૂતોના સાત્વિક અંશની ઉપજ છે. આપણે એ પ્રકારે કહીએ. સાંખ્ય લોકો એમ કે અહંકાર સાત્વિક અહંકારમાંથી અંતઃકરણ બન્યું, રજોગુણી અહંકારમાંથી ઇન્દ્રિયો બની, તમોગુણી અહંકારમાંથી આ બધા સ્થૂળ મહાભૂત બન્યા વગેરે વગેરે. તો મન જે સ્વભાવથી સાત્વિક છે, મન ઉત્સર્પતિ રજો ઘોરમ રજ ઉત્સર્પતિ. આ ઘોર અત્યંત રજો ગુણ દુઃખ કારણ, સર્વ દુઃખનું કારણ જે રજોગુણ છે એમાં દ્યો પ્રવેશ કરે છે. ઉત્સર્પતિ મન વ્યાપનોતિ. ટૂંકમાં અહમ બુદ્ધિ હોય, મમ બુદ્ધિ હોય વગેરે. એટલે આ પેલું રજોગુણ છે એ રજોગુણ તરત જ મનની અંદર પ્રવિષ્ટ થઈ જાય, મનનો કબજો લઈ લે. આજે રજોગુણ ને તમોગુણ આવ્યા, બાકી આપણે તો મૂળ સાત્વિક જ છે. આપણું મન તો સ્વભાવથી સાત્વિક છે, રજોગુણ તમોગુણ આગંતુક છે. પરંતુ એ રજોગુણ તમોગુણ પોષણ મળે છે, એ પ્રવેશ કરે છે, વ્યાપ્ત થાય છે. પોષણ મળે છે ને કારણે, કારણ કે આ દેહમાં અહમ બુદ્ધિ છે ને કારણે. તો આ રીતે મન સ્વભાવથી સાત્વિક હોવા છતાં પણ આ રજોગુણ ને પછી તમોગુણ સમજી જ લેવાનો, એને વશ થયું. ખરેખર તો અજ્ઞાન એટલે તમોગુણ અને એને કારણે રજોગુણ આવે. તો શું થાય આગળ કહેશે, રજોયુક્તસ્ય મનસઃ સંકલ્પઃ સવિકલ્પકઃ તતઃ કામો ગુણધ્યાનાદ દુસ્સહ સ્યાદ્ધિ દુર્મતેઃ. રજોયુક્તસ્ય મનસઃ સંકલ્પઃ સવિકલ્પઃ. એકવાર આ મનમાં રજોગુણ પ્રવિષ્ટ થયો, રજોગુણથી મન વ્યાપ્ત થયું, એટલે એમાંથી સંકલ્પ સવિકલ્પ સંકલ્પ, વિકલ્પ સહિતનો સંકલ્પ જન્મે. કયો? પ્રથમ ઇદમ ભોગ્યમિતિ સંકલ્પ. આ રજોગુણ આવે ભોગ બુદ્ધિ જન્મે. જગતના પદાર્થો તો એના જ છે, પણ મન કેવું છે એ પરથી આપણા મન પર કયા પ્રકારની અસર થશે એ નક્કી થાય. જો મન સાત્વિક હોય તો એના એ પદાર્થો આપણામાં જ્ઞાનની વૃત્તિ જન્માવે, જ્ઞાનની ઈચ્છા જન્માવે. જો આપણું મન સાત્વિક હોય તો ત્યાં આપણને કદાચ ઈશ્વરનું દર્શન થાય, કે ચાલો પ્રકૃતિના દર્શન થાય, આપણને ત્યાં સંવાદિતાના દર્શન થાય, આપણને ઓર્ડરના એટલે કે વ્યવસ્થાના દર્શન થાય, ઈશ્વરના દર્શન થાય. જો મન સાત્વિક હોય તો આપણને જગતમાં એ પ્રકારના દર્શન થાય. વસ્તુ એની એ જ છે. મન જો રજોગુણી હોય તો એની જ વસ્તુ આપણો ભોગ બુદ્ધિ જન્માવે. અને એટલા માટે, કારણ કે રજોગુણ હવે મનમાં પ્રવેશ કર્યો છે, એટલા જ માટે ઇદમ ભોગ્યમ, જે વસ્તુ જુએ એમાં એને ભોગ બુદ્ધિ જન્મે, એટલે રાગ કે દ્વેષ જન્મે. ટૂંકમાં જો અનુકૂળ એવું છે, એનો નિર્ણય એવો થાય કે અનુકૂળ છે તો એમાં રાગ જન્મે, પ્રતિકૂળ છે તો દ્વેષ જન્મે. રજોગુણ હોય એટલે રાગ દ્વેષ જન્મવાના. ઇદમ ભોગ્યમ, બસ આ તો ભોગવવા યોગ્ય છે. ઇતિ સંકલ્પ તતશ્ચ ઇદમ એવમ ઇદમ એવ ભોગ્યમિતિ. પહેલા શું થાય કે આ સારું છે, આ સારું છે એટલે એક સામાન્ય, પછી આ મારે માટે સારું છે. ધીમે ધીમે વિકલ્પ એવો જન્મે. આ સારું છે એ તો 1000 વસ્તુ સારી હોય. આ જમરૂક પણ સારું છે ને બોર પણ સારું છે, મારે માટે સારું એવી બુદ્ધિ જન્મતી નથી. ક્યારે ના આપણે જાણીએ છીએ કે આ જમરૂક ને બોર અનેક પ્રકાર ઉપદ્રવ કરનારા છે. જે ન કરનારા વાંધો નહીં, પણ જેને કરનારો એ જાણે છે. તેથી આપણો ભોગ બુદ્ધિ ના જન્મે. પણ એક આ સારું છે એ બુદ્ધિ જન્મે, અને પછી આ મારે માટે સારું છે. ઇદમ એવમ ઇદમ એવ ભોગ્યમિતિ સવિકલ્પ સવિશેષ સંકલ્પ ભોગ્યતા વિષયક વૃત્તિ વિશેષ સ્યાદ.
કે મારે આ ભોગવવું છે. પહેલા આ ભોગવવા યોગ્ય છે, પછી આ મારે ભોગવવું છે. ખાલી સંકલ્પ જન્મે એટલે કે ભાઈ આ ભોગવવા યોગ્ય છે તો એ વાંધો નથી. સવિકલ્પ વિકલ્પ સહિતનો એટલે કે મારે ભોગવવા યોગ્ય છે એવું જન્મ્યું. એટલે પછી તતઃ કામ ગુણધ્યાનાત, પછી કા ભોગવવા યોગ્ય છે ને, ભોગવવા યોગ્ય છે એવું જન્મે તોય પણ ગુણધ્યાનાત, અને પછી એ વસ્તુના ગુણનું ધ્યાન થાય. હજી મારે ભોગવવા યોગ્ય ન જન્મ્યું હોય, પરંતુ આવી રીતે ભોગવી શકાય, આ ભોગવવા યોગ્ય છે અને આ પ્રકારે ભોગવી શકાય. આ પ્રકારે આ પદાર્થ મારામાં આવી જાતની વૃત્તિ ઉત્પન્ન કરે. અંતત કામ, અને ત્યાર પછી ગુણધ્યાનાત, ત્યાર પછી ગુણધ્યાનાત એ વસ્તુના ગુણનું ધ્યાન થાય. ગુણ હોય કે ના હોય, આપણું મન એના પર ગુણનો આરોપ પણ કરે, અથવા હોય તે ગુણનું ધ્યાન થાય. એની અંદર દોષનું ધ્યાન ના થાય. દરેક વસ્તુમાં ગુણ પણ રહેલા છે, દોષ પણ રહેલા છે. એ બંનેનું ધ્યાન થતું હોય તો વાંધો નહીં. એ વેદાંત શાસ્ત્રમાં નથી કોઈ ખાલી દોષનું ધ્યાન કરવું જોઈએ. જે છે એનું ધ્યાન કરો, એકલા ગુણનું ધ્યાન ના કરશો. એમાં દોષનું પણ તમે દોષને પણ ધ્યાનમાં રાખો. એકલા દોષનું ધ્યાન પણ ના કરશો, એને ગુણને પણ ધ્યાનમાં રાખો. તો પછી આપણા મનમાં આપણે જેને કહેવાય ઓબ્જેક્ટિવ, ટૂંકમાં વસ્તુનો પણ યથાર્થ દર્શન થાય. નરા ગુણનું ધ્યાન થાય તો રાગ જન્મે, નરા દોષનું ધ્યાન થાય તો દ્વેષ જન્મે. બેમાંથી એક વસ્તુ બરોબર નથી. ભલે એમ કહેતા હોય કે દોષ દૃષ્ટિયા મુહુર્મુહુ, દોષ દૃષ્ટિ કેમ કરવાનું કહે છે? કારણ કે આપણામાં રાગ જન્મ્યો છે એટલા માટે. વસ્તુના ગુણનું ધ્યાન કરવાને કારણે રાગ જન્મ્યો છે, મારે દોષ દૃષ્ટિ કરવાનું કહે છે. કોઈ વસ્તુના દોષનું દર્શન કરવાને કારણે દ્વેષ જન્મ્યો હોય તો એમાં ગુણનું ધ્યાન કરવું જોઈએ. ટૂંકમાં પ્રતિપક્ષ ભાવનાથી જે આપણામાં જન્મ્યું હોય રાગ કે દ્વેષ, એને આપણે નિવૃત્ત કરવું જોઈએ. પછી તો થયું ગુણધ્યાનાત તતસ્ય અહો રૂપમ અહો માધુર્યમ એ ગુણધ્યાનાત. પછી એને ગુણનું ધ્યાન. ઓહો, આ તો કોઈ, કારણ કે આ પુરુષ માટે સ્ત્રીનું ધ્યાનની વાત કરવામાં આવે એટલા માટે. આ વિષય હંમેશા ભોગ બુદ્ધિ જન્મે આ પ્રકારે અહો રૂપમ અહો માધુર્યમ વગેરે વગેરે. જે તે ઇન્દ્રિયોનો વિષય હોય એના રૂપ અને માધુર્ય વગેરેનું ધ્યાન થાય. ગુણધ્યાનાત. કામ સ્યાત, એને કારણે જન્મે છે દુસ્સહ સ્યાદિ દુર્મતે. આ માણસ છે દુર્મતી છે. હવે અવિવેકિન, જે દુર્મતી છે અવિવેકી મનુષ્ય, એનામાં આ કામ એવો જન્મે દુસ્સહ. સોડુમ દુસ્સહ એટલે સોડુમ અશક્ય, જેને આપણે સહન ના કરી શકીએ એ પ્રકારનો તીવ્ર કામના જન્મે. પછી એકવાર કામનો આવેગ આવ્યો પછી આપણે એના કાબુમાં આવી જઈએ, એ આપણા કાબુમાં રહેતો નથી. એટલે ભગવાને કહ્યું ગીતાની અંદર, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્થેષુ વિજાયતે સંગાત સંજાયતે કામ. બસ એટલે ગુણનું ધ્યાન કરવાથી ધીમે ધીમે એમાં આસક્તિ જન્મે, અને એ ધ્યાન ચાલુ રાખવાથી કામ જન્મે. એ પ્રક્રિયા કહેવામાં આવે. આવું ક્યારે થાય? વિવેક માણસના આવું ના થાય. અવિવેક દુર્મતે હે. ભગવાને જે કહ્યું એના કરતા, ગીતામાં જે કહ્યું એના કરતા અહીં જરા વધારે સ્પષ્ટ કરે છે કે ભાઈ દુર્મતે હે દુસ્સહ કામસ્યા છે. જે દુર્મતિ છે, અવિવેકી મનુષ્ય છે. કારણ કે ઘણી વાર આપણે વિષયનું ચિંતન કરવું પડતું હોય છે બીજા કારણો માટે. તમે યજ્ઞ કરવો, ધારો કે તેમણે આખું લાંબી મોટી યાદી આપી હોય તો આપણે વિચાર કરવો પડે વસ્તુ પર. કઈ કઈ ઔષધિ લાવવાની છે, કયા કયા દ્રવ્ય લાવવાના છે, કઈ કઈ વસ્તુ લાવવાની છે, અને આ યોગ્ય છે કે નહીં ધ્યાન કરવું પણ પડે. પણ ધ્યાન કરવા માત્રથી કામના ન જન્મે. આપણે દુર્મતિ હોઈએ, અવિવેકી હોઈએ ને ધ્યાન કરીએ એ વસ્તુનું, એના ગુણનું, તો એમાંથી આ પ્રકારે કામના જન્મે. એટલે ગુણ ધ્યાનાદ દુસ્સહસ્યાત હિ દુર્મતે. તો એ દુસ્સહ અર્થાત જેને સહન ના કરી શકાય, દુર્ધર અસહ્ય એવો કામ જન્મે. ચાલો કઈ નહીં તો પછી શું થાય? એટલે પછી આગળ કહે છે આ વસ્તુ ત્યાં અટકતી નથી, આખી પ્રક્રિયા બતાવે છે. કરોતિ કામ વશગઃ કર્માણ્ય વિજિતેન્દ્રિયઃ. કરોતિ કામ વશગઃ કર્માણ્ય વિજિતેન્દ્રિયઃ. દુઃખોદર્કાણિ સંપશ્યન રજો વેગ વિમોહિતઃ.
કરોદી કામ વશગઃ, આ કામનાને વશ થઈ ગયો. એટલે કામ દુસ્સહ કામ, જેને સહન કરી ના શકાય, ધાર ના કરી શકાય એ પ્રકારના કામનો આવે, હજી પણ માણસ અટકે તો વાંધો નથી. શક્નોતિ હવે સોઢું પ્રાક શરીર મોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સયુક્ત સસુખી નર. ભગવાને ગીતામાં કહ્યું કે ભલે આપણામાં કામનો આવેગ જન્મે કે ક્રોધનો આવેગ જન્મે, તો પણ જો આપણે એને ત્યાં ખાઈ શકીએ. શકનો યસ સોઢું, એટલે અહીંયા આગળ દુસ્સહ કામ આવે, સહન ન કરી શકે એ પ્રકારનો કામ. એટલે એ ક્ષણમાં નથી આવતો હતો. આ કામ હોય કે ક્રોધ હોય, એ ધીમે 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 એમાં વૃદ્ધિ થતી હોય છે. એ વસ્તુ જમા થતી હોય છે. ઇટ બિલ્ડ અપ, વસ્તુ જમા થાય. અને જરા ઈચ્છા જન્મી પછી એનું વિચાર ચાલુ રાખીએ તો જમા થતા થતા એ ઈચ્છા પ્રબળ બને, વધારે પ્રબળ બને, વધારે પ્રબળ બને. છેવટે એક એવી સ્થિતિ આવે જ્યારે એ દુસ્સહ બની જાય. તો એ પહેલા જ આપણે સાવધાન બની જઈએ અને આપણે એને કાબુમાં લઈ લઈએ તો જુદી વાત છે. શકનો તે હવે યસોડું પ્રાક શરીર, ભગવાન કહે છે કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સાવધાન રહેવું જોઈએ. કારણ કે દેહ છે ત્યાં સુધી મનમાં કામ અને ક્રોધ જન્મવાની સંભાવના છે જ. એટલે આપણે વહેમમાં ન રહેવું જોઈએ કે બધું હવે કોઈ શત્રુ રહ્યો નથી. વિવેકે ચૂડામણીમાં કહ્યું કે આ પેલું કહ્યું કે એક આપણને બીજોરાના વૃક્ષનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે સુકાઈ ગયું હોય ને તો પણ આ પાણી છાંટવામાં આવે ને પાછું લીલું થઈ જાય, વળી પાછા અંકુર આવવા માંડે. તેવી રીતે આપણને લાગે આ બધી કામ વાસનાઓ સુકાઈ ગઈ એટલે પછી આપણે સાવધાન રહીએ અને વિશ્વનો સંપર્ક કરીએ કે વિશ્વનું ચિંતન કરીએ તો પેલું પાણી છાંટવા જેવું જ છે, વળી પાછા અંદર રહેલા કામને જાગૃત કરી શકે છે. એટલે ભગવાન કે અસાવધાન ના રહેવું જોઈએ. જો કામ કે ક્રોધનો આવેગ જન્મે તરત એને કાબુમાં લાવી દેવો જોઈએ, એને વશ ના થઈ જવું જોઈએ. આપણે એને વશ કરવો જોઈએ, આપણે એને વશમાં ના થઈ જવું જોઈએ. આ એક મહત્વની વસ્તુ છે. કામ વશગઃ, જો ત્યાં સાવધાન ન બન્યા, કામને વશમાં ન કર્યો અને આપણે કામને વશ થઈ ગયા, અવિજિતેન્દ્રિય, એટલે જ કહ્યું શકનોતી આ કામ જન્મે અને જો આપણે કાબુમાં રાખી શકીએ તો વાંધો નહીં. અવિજિતેન્દ્રિય, જેને પોતાની ઇન્દ્રિય પર વિજય નથી પ્રાપ્ત કર્યો, ઇન્દ્રિય પર કાબુ નથી. કામના તો રહેલી જ છે ને. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન મુચ્યતે એતે વિમોહત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ભગવદ્ ગીતામાં એ પણ ભગવાને કહ્યું કે કામ તો ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ, ઇન્દ્રિયમાં મનમાં બુદ્ધિની અંદર આ કામ રહેલો છે. ત્યાં રહીના બરોબર એ તે વિમોહત્યેષ, એ દ્વારા એ મનુષ્યને મોહિત કરે છે. પછી આપણને જે ખોટી વસ્તુ એ સાચી દેખાય, સાચી વસ્તુ ખોટી દેખાય. નુકસાન કરનારી વસ્તુ હોય એ ફાયદો કરનારી જણાય. પછી આપણે જાત જાતના એમાંથી કે નહીં ભાઈ મરચામાં તો વિટામિન સી હોય, એક વાર આપણે એમાં જાત જાતના બધા ફાયદા દેખાય, ગુણ દેખાય, એનો દોષ ના દેખાય. તે વખતે આપણને એ તો વિમોહત્યેષ જ્ઞાનમાં વૃત્તિ દેહિન. ખરેખર તો માણસ પછી પોતાની કામના કે ઈચ્છાને પૂરી કરવા માટેના કારણો શોધી જ કાઢે અને એ જ વસ્તુને યોગ્ય લાગે પછી કે નહીં ભાઈ માનસ ચિકિત્સકો તો કહે છે ક્યારે પણ તમારી લાગણીઓનું દમન ના કરવું જોઈએ. લાગણીને તમારે મુક્ત રીતે વ્યક્ત કરવી જોઈએ. વ્યક્ત કરો એટલે પછી ટૂંકમાં ગીતા તો કહે છે દમન કરવું જોઈએ. વિવેકપૂર્વક તમારા આવેગનું દમન કરવું જોઈએ. નહીતર પછી આવેગ તમને ક્યાંનો ક્યાંય ઘસડી જવાનો છે. ત્યારે આપણે તો તે વખતે એ નહીં જવાનું. તે વખતે આ લોકો કે ભાઈ માનસ ચિકિત્સક શું કહે છે એ જ કે તમારી લાગણીનું દમન ના કરવું જોઈએ. એને તમારે વાચા આપવી જોઈએ. પછી વાચા આપો. અવિજિતેન્દ્રિય કામ વશગઃ, બે વસ્તુ કહેવામાં આવી કે જેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય નથી પ્રાપ્ત કર્યો અને એને કારણે જે કામને વશ થઈ જાય છે. કરોતિ કર્માણી કરોતિ, પછી પોતાની કામના પૂરી કરવા માટે એ કામના તો કર્મ કરાવે છે ને.
કે કામનાનો વિષય કે મફત તો પ્રાપ્ત થવાનો નથી, એના માટે ઘણું બધું કરવું પડે જેવો વિષય, પણ એના માટે ઘણો પરિશ્રમ તો કરવો જ પડે. એ કેવું છે? દુઃખ ઉદરકાણી. ઉદરક એટલે પશ્ચાત ભાવે દુઃખમ. ટૂંકમાં દુઃખ ઉત્તર ફલા. ઉદરક ઉત્તર ફલા. તો જે ફળ જરૂર મળવાનું છે ને ઉદરક કહેવામાં આવ્યું. દુઃખમ ઉદરક ઉત્તર ફલમ યેશામ. આ દુઃખ નામનું ભાવિ ફળ મળવાનું છે. ઉદરક એટલે ભાવિ ફળ. દુઃખોદરક એટલે દુઃખરૂપી ભાવિ ફળ આપનારા આ કર્મ કરાવે. જેમ દ્રષ્ટાંત આપવામાં આવ્યો ને કે પેલો બકરો બિચારો જાય તો ખરો ખાવા માટે, એને ખવડાવે, પેલો બધું કરે, પછી અંત પેલું ગધેડું જાય તો ખરું, એને લીલું ઘાસ ખવડાવે, છેવડે પછી એના પર અનેક પ્રકારનો બોજ લાદે. આ કૂતરું હોય એને કે બેસે દંડા મારે વગેરે. એટલે આ રીતે દુઃખ જ જેનું ફળ છે એ પ્રકારના પોતાની ઈચ્છા પૂરી કરવા માટે એ પ્રકારના કર્મ મનુષ્ય કરતો હોય છે. કથમ કરોતી એ માણસ જાણે છે. એટલે પહેલા જ પ્રશ્ન કરવામાં આવે કે ભાઈ વિદંતી મર્ત્યા પ્રાયણ. માણસો સામાન્ય રીતે જાણતા હોય છે. એટલે કહે છે કે ભાઈ રજો વેગ વિમોહિત. આ રજોગુણના વેગને કારણે અત્યંત મોહિત થઈ ગયેલો માણસ, રજોગુણના વેગને કારણે મોહિત થયેલો, પોતાની ઇન્દ્રિયો પર વિજય, ઇન્દ્રિયોને પરવશ, જેનું મન કામને વશ થયું છે, આ મનુષ્ય દુઃખ જન્માવનારા પોતાની ઈચ્છા પૂરી કરવા માટે દુઃખ જન્માવનારા કર્મ કરે છે. એવમ ચેત ન કસ્યાપી દુઃખ નિવૃત્તિ સ્યાત. જો આવું જ હોય તો કોઈ માણસ દુઃખથી મુક્ત થઈ જ ના શકે. જગત તો છે જ, 5 પ્રકારના વિષયો પણ છે, 5 જ્ઞાનેન્દ્રિયો પણ છે. એ વિષયનો ઉદ્દીપન તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા મનમાં પ્રવેશ કર્યા જ કરવાના છે. અને આ રીતે એ જો આપણામાં વિષયનું ધ્યાન અને કામના અને કર્મ જન્માવાના જ હોય તો દુનિયાનો કોઈ માણસ મુક્ત થઈ જ ના શકે. એટલે અહીંયા આગળ એનો ઉત્તર આપે છે ભગવાન. પછીના શ્લોકમાં કહે છે રજસ્તમોભ્યામ યદપि વિદ્વાન વિક્ષિપ્તધીઃ પુનઃ. રજસ્તમોભ્યામ યદપि વિદ્વાન વિક્ષિપ્તધીઃ પુનઃ. અતંદ્રિતો મનો યુંજન દોષદૃષ્ટિર્ન સજ્જતે. અતંદ્રિતો મનો યુંજન દોષદૃષ્ટિર્ન સજ્જતે. તો આ બધું જે વર્ણન કરવામાં આવ્યું કોના માટે? દુર્મતે. અવિવેકી મનુષ્ય માટે બધું કહેવામાં આવ્યું. જે દુર્મતિ અર્થાત અવિવેકી મનુષ્ય છે. પરંતુ વિદ્વાન જે માણસ વિવેકી છે, એટલે તો વિવેકી માટે આ વસ્તુ નથી. વિક્ષિપ્તધીઃ યદપિ વિદ્વાન રજસ્તમોભ્યામ વિક્ષિપ્તધીઃ. અહીં કહેવાય વિદ્વાનને પણ આવી રીતે રજોગુણ તમોગુણને કારણે વિદ્વાનનું પણ વિક્ષિપ્ત થઈ જાય. એટલે વિદ્વાન હોય કે જ્ઞાની હોય એવું કહેવામાં આવ્યું. વિદ્વાન એટલે ક્યાં તો શાસ્ત્રનો વિદ્વાન હોય, વિવેકી મનુષ્ય હોય, પરોક્ષ જ્ઞાન ધરાવનાર, આ બધું સમજનારો હોય. ટૂંકમાં આ વિષયો એને કારણે થતા કર્મ, એને કારણે થતું દુઃખ, આ બધું સમજનારો હોય. તો વિદ્વાન એટલે ખરેખર આત્મજ્ઞાની હોય. જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત ન થઈ હોય પરંતુ જ્ઞાન હોય એવું વિદ્વાન હોય, વિવેકી હોય. એટલે કહે છે કે ભાઈ રજસ્તમોભ્યામ વિક્ષિપ્તધીઃ. એ વિદ્વાનના મનમાં પણ આ રજોગુણને તમોગુણને કારણે એની બુદ્ધિ પણ વિક્ષિપ્ત થઈ જાય એવું બને ખરું. એ રજોગુણને કારણે બુદ્ધિ વિક્ષિપ્ત થાય, તમોગુણને કારણે એની બુદ્ધિ મૂળ પણ થાય. એટલે ટૂંકમાં મૂળથી વિક્ષિપ્તથી રજોગુણથી બુદ્ધિ વિક્ષિપ્ત થાય, તમોગુણથી મૂળ થઈ જાય. એટલે વિદ્વાનને પણ આવું થઈ જાય ખરું ક્યારેક ક્યારેક. એટલે આપણા પુરાણોની અંદર આવી બધી કથાઓ ઘણી આવે. મોટા મોટા ઋષિ મુનિઓને પણ ઘણી વાર કામ વૃત્તિ જાગૃત થઈ જાય ને કોઈના મોહમાં પડી ગયા ને થતું હોય. ક્યારેક ક્યારેક ક્રોધ આવી જાય ને કોઈ શાપ આપી દે, ક્રોધમાં શાપ આપી દે
કામના વેગને વશ થાય, આવું વર્ણન આવે જ ખરો. એ જ પ્રશ્ન કરે. એટલે લાગે પ્રશ્ન કરનાર લોકો છે ને આટલું જ જોઈને પ્રશ્ન કરે. એ ઋષિની બાકીની વસ્તુ જોવા નહીં, આવું કેમ કર્યું એને. બસ બતાવે છે કે ભાઈ આવી જાતની વૃત્તિઓ જન્મી શકે. કોઈ કારણ કે હવે આપણા અજ્ઞાત મનની અંદર એક તો આપણું અવ્યક્ત મન છે, જેને સબકોન્શિયસ કહેવાય. અજ્ઞાત મન અનકોન્શિયસ. અનકોન્શિયસમાં પૂર્વ જન્મના કયા કયા પ્રકારના સંસ્કારો પડ્યા હોય ને સંસ્કાર જાગૃત થાય. એટલે રજોગુણનો વિચાર ન જન્મે કે તમોગુણનો વિચાર ન જન્મે એવું નથી. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતે. તો જ્ઞાની પુરુષના મનમાં પણ સાત્વિક વિચાર જન્મે, રજોગુણી વિચાર જન્મે, તમોગુણી વિચાર ઉદ્ભવે. આ વિચાર ઉદ્ભવો એ તો આપણા હાથમાં છે, એમાં આપણું કઈ કર્તવ્ય નથી. એટલે કે વિચારની ઉત્પત્તિ છે એમાં એ પુરુષ તંત્ર નથી, એ તો કર્મતંત્ર પ્રારબ્ધ તંત્ર છે. પ્રારબ્ધને કારણે મન વિચાર જન્મે. એટલે આપણા મનમાં વિચાર જન્મે એને કારણે આપણે આપણી જાત વિશે નિર્ણય ના કરવો જોઈએ, આપણે જજ ના કરવા જોઈએ કે અરે રે આવો વિચાર જન્મે માટે હું આવો છું, એવી જરૂર નથી. આમ પોતાની જાત વિશે નિર્ણય કરવાની જરૂર નથી. વિચાર જન્મ્યા પછી આપણે શું કરીએ છીએ એ પરથી નિર્ણય કરી શકાય. વિચાર જન્મીને પછી વિચારના આપણે પ્રોત્સાહન આપીએ, વિચારને સમર્થન આપીએ, વિચારને પુષ્ટ કરીએ તો આપણે જવાબદાર ખરા. એની એ જાતનો મનોરથ કલ્પનાઓ ચાલુ રાખો તો બરાબર છે. તો વિચાર જન્મવા માત્રથી આપણે ત્યાં દોષિત ઠરાવવાની જરૂર નથી. એટલે કહે છે કે ભાઈ પુનઃ વિક્ષિપ્તથી રજસ્તમોભ્યામ યદ્યપી વિદ્વાન વિક્ષિપ્તથી. આ રજોગુણને કારણે વિદ્વાનની બુદ્ધિ પણ વિક્ષિપ્ત થઈ જાય, તમોગુણને કારણે એની બુદ્ધિ પણ મૂળ થઈ જાય. પુનઃ એટલે પુનઃ પુનઃ વારંવાર આ પ્રકાર થાય. અતંદ્રિત. વિદ્વાન કયો છે? અતંદ્રિત અપ્રમત્ત. એટલે કે એ સાવધાન રહે. દોષ દૃષ્ટિ ન સજ્જતે. અતંદ્રિત આલસ્ય રહિત પ્રયત્ન મનોયુંજન. પહેલા તો એ દોષ દૃષ્ટિ તરત એ શું કરે? કારણ કે કોઈક જમાનાની અંદર આ બધા વિષયોની અંદર એણે ગુણનું દર્શન કર્યું હશે, અજ્ઞાન અવસ્થાની અંદર એવું હોય, એને કારણે કદાચ કોઈ વિષયને માટેની ઈચ્છા જન્મી, પણ તરત જ વિદ્વાન હોવાને કારણે, વિવેકી હોવાને કારણે, સાવધાન હોવાના કારણે તરત દોષ દૃષ્ટિ દ્વારા એ કામ જે છે એને નિવૃત્ત કરી દે. દોષ દૃષ્ટિ મનોયુંજન. અને તરત પોતાના મનને પોતાના ઈષ્ટ વિષયની અંદર પાછી જોડી દે. મન ક્ષણભર માટે પેલી કામનાના વિષયમાં ચાલી ગયું, એમાંથી નિવૃત્ત કરીને જે ઈચ્છનીય વિષય છે એમાં વળી પાછો જોડી દે. અંતેથી ન સજ્જતે. એટલે અહીંયા માર્ગ બતાવે છે કે કેવી રીતે આપણે વિષયોમાં આસક્ત થઈ જવું એવું કોઈ નિયમ નથી. જો આપણે સાવધાન હોઈએ, વિવેક આપણામાં હોય, આપણે ઇન્દ્રિય પર કાબુ હોય, મન પર પણ કાબુ હોય, જો હોય તો મનમાં કદાચ ને એ પ્રકારની વૃત્તિ જન્મે તો પણ આપણે મનને વૃત્તિથી મુક્ત કરીને વળી પાછા આપણે ઈષ્ટ વિષયમાં જોડી શકીએ. તેથી વિદ્વાન ન સજ્જતે, આમાં આસક્ત થતો નથી કે એનાથી બંધાઈ જતો નથી. ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષુ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાય
यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ।